તો આપ જુઓ, ચૈતર વસાવાનું એમએલએ પદ અત્યારે જોખમમાં છે। વધુ ટેકનિકલ વાતચીત કરવા માટે આપણી સાથે સિનિયર એડવોકેટ નીતિન ગાંધી જોડાઈ ગયા છે। નીતિનભાઈ, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં। જે રીતે આ પૂરો મામલો સામે આવ્યો છે અને સેશન્સ કોર્ટે સજા સંભળાવી દીધી છે 7 વર્ષની, એટલે ધારાસભ્ય પદ જે રદ થઈ જાય। હવે આમાં ટેકનિકલ મુદ્દો એ સમજાવો કે આપોઆપ રદ થઈ જાય છે કે આમાં જામીન માટે અરજી કરી શકે, કોઈ વિકલ્પ ખરો? હાલ જોવા જઈએ તો જ્યારે એકવાર સજા થઈ ગઈ તો જ્યાં સુધી જ્યારે હાઈકોર્ટ આ ચુકાદાને સ્ટે ના કરે, સ્થગિત ના કરે, ત્યાં સુધી આજે કન્વિક્શન જે અમલમાં રહે છે। અને આ જ્યારે કેસમાં 7 વર્ષ સજા થઈ છે તો જે કોર્ટે સજા કરી છે, જો 3 વર્ષની સજા હોત તો એક કોર્ટ કદાચ જામીન આપતી, પરંતુ આ કેસમાં 7 વર્ષની સજા થઈ છે તો આમાં જે હાઈકોર્ટ છે એ જામીન આપીને જે સ્ટેનો હુકમ છે એ પાપ કરી શકશે। તો એટલે હાઈકોર્ટ સુધી પહોંચવામાં સમય લાગે, તો એનો મતલબ એમ થયો કે અત્યારે તાત્કાલિક રીતે એમને જેલમાં જવું પડશે? હા, આજે જયારે સજા 7 વર્ષ થઈ છે તો આરોપીને કસ્ટડી થાય છે અને કસ્ટડીમાં ગયા પછી તરત કોર્ટમાંથી એની સર્ટિફાઈડ નકલ મેળવી જજમેન્ટની કોપી કોર્ટ આપતી હોય છે સજા પછી, એના આધારે પિટિશન હાઈકોર્ટ સમક્ષ ફાઇલ કરી શકે છે તરત જ। ઓકે, ઠીક છે। હવે કાનૂની વિકલ્પો કયા કયા કહી શકાય, કેમ કે અહીંયા ધારાસભ્ય પદ જોખમમાં છે, તેને કેવી રીતે આપણે જોઈ શકીએ? નોર્મલી કેવું હોય છે કે કન્વિક્ટ જે હોય છે એમને જે હોદ્દો હોય છે એમાંથી એમને કાઢી નાખવામાં આવતા હોય છે એઝ પર ધી પ્રોવિઝન ઓફ ધી લો, પરંતુ જ્યારે કન્વિક્શન સામે જ્યારે સજા મોકૂફ રાખવા માટેનો પ્રોવિઝન બી કાયદામાં છે ક્રિમિનલ અપીલ મુજબ, તો એવી રીતે હાઈકોર્ટ સમક્ષ ફાઇલ કરીને અને જે હાલ જે સજા જે થઈ છે એ સજાનો હુકમ મોકૂફ કરાવી નાખે, સ્ટે કરાવી નાખે, તો પછી એ પદ ચાલુ રહેતો હોય છે। બરાબર છે, એટલે એમની પાસે ઓપ્શન છે, પણ ઇનકેસ એ ઓપ્શન નથી, એ વિકલ્પ નથી ચૂનતા, તો ચૂંટણી લડવા પર લાંબા સમય માટે પ્રતિબંધ લાગે, એવું બની શકે? આમાં કેવું છે કે હાઈકોર્ટ સમક્ષ જે અપીલ ફાઇલ થાય અને અપીલમાં જો એને સજા મોકૂફ ના થાય તો પછી એને તકલીફ પડી શકે છે, અને જો હાઈકોર્ટ મોકૂફ નહીં રાખે સજા તો પછી એમનો બીજો એક વિકલ્પ એ છે કે એમને સુપ્રીમ કોર્ટમાં એ અપીલ ફાઇલ કરીને પછી સજા જે છે એ સ્ટે કરાવવી પડે એમને। બિલકુલથી નીતિનભાઈ, ટેકનિકલ પૂરો મુદ્દો સમજાવવા માટે ખૂબ ખૂબ આભાર। તો સિનિયર એડવોકેટ સાથે વાત કરી તેમનું કહેવું છે કે જરૂરથી તેમની મુશ્કેલી વધી શકે છે।